अर्जुन ने कहे अर्जुन उठाओ गांडी करे रणकार चलाओ तीर कर्णनी ऊपर અને તે દિવસે અર્જુને એટલું કીધું તું પ્રભુ એ કર્ણ નિહત્થો છે યુદ્ધનો નિયમ નથી નિહત્થાની ઉપર હથિયાર ચલાવવું અર્જુન એ તારે કહેવાની જરૂર નથી તું કર્મ કર અને આદેશ દેનારો કોણ છે જો ચલાવ તીર અને સમય ઉપર ગાંડીવનો ટંકરાવ કરી અને કર્ણે તીર ચલાવ્યા નિહત્થો રહેલો એ કર્ણ અને કર્ણની ઉપર હથિયારો એના ઘાવો થઈ રહ્યા હોય લોહીની થોડો ઉડી રહ્યો હોય સંધનાટી કરી અને ચારે દિશાઓમાં ફરી રહ્યું હોય કંઈકના ધડથી માથા અલગ થઈ અને ધૂળોને ખાઈ રહ્યા હોય અને છતાં પણ ઉભા થઈ અને એ યુદ્ધને કરતા હોય અને જ્યારે કર્ણની ઉપર આ તીરો છૂટવા લાગ્યા અને કર્ણ ઘાયલ થઈ અને એના હાથમાંથી રત્ના પૈડા એક બાજુ અને એ કર્ણ ત્યાં કણે પડી ગયો પણ પડીને દ્વારિકાધીશની સામે જોઈ અને કર્ણ એટલું બોલ્યો તો હે દ્વારિકાધીશ આ અત્યાચાર આ અન્યાય નિહત્થાની ઉપર હથિયાર ચલાવ્યું અને તે દિવસે ભગવાન દ્વારિકાધીશે એ કર્ણને જવાબ આપ્યો તો કર્ણ અભિમન્યુ એકલો 7 જણાની બીચમાં લડતો હતો અભિમન્યુ નિહત્થો હતો એકલો હતો એક સંગાથે તમારા જેવા મહારથીઓ ભેગા થઈ અને અભિમાન્યુને રીંચી નાખ્યો હતો એ દિવસે ક્યાં ગયો તો તમારો ધર્મ ક્યાં ગયું તું યુદ્ધના નિયમો બતાવ કર્ણ પેલા હથિયારને ઉઠાવવા વાળો તું હતો કર્ણ બતાવ અને એક સમયે કર્ણ જ્યારે ઘાયલ બની અને પૃથ્વીની ઉપર ત્યાં ધરી પડ્યો છે ભગવાન એક રૂપની અંદર 7 ઘોડાને રથ જોડ્યા છે એવા રથની ઉપર એ અર્જુનની સામે બિરાજે અને એક તરફ એ પરમાત્મા એ દ્વારિકાધીશ એ બ્રાહ્મણનું રૂપ લે ફરીને અને એ બ્રાહ્મણનું રૂપ લઈ અને જ્યાં ઘાયલ થયેલો શરીરમાંથી લોહીની છોરો ઉડી અને હવે તો લોહી પણ શરીરમાંથી પૂરું આવ્યું મરું કરી રહેલો એ કર્ણ વીર ગતિને પામવા જઈ રહેલો એ કર્ણ અને કર્ણની સામે જઈ અને પોતે ત્યાં કણે એ ભિક્ષુકનું વેશ લઈને વારે ગયા એ ગરીબ બ્રાહ્મણ બનીને વારે હે કર્ણ હું તારી પાસે કંઈક માંગવાના માટે આવ્યો છું ગરીબ બ્રાહ્મણ હું ગરીબ બ્રાહ્મણ અને એ સમયે પરાણે શ્વાસને લેતો એ કર્ણ આજ કહી રહ્યો તો એ લોહ્યો ટપકતો એ કર્ણ જય હો ટપકતી જોડી સમરા કરતી આવે જય હો ટપકતી જોડી સમરા કરતી આવે તે સરવરની સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા હે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા હે માતની આઝાદી ગાવે આજ ઘાયલ ટપકતી જોડી સમરા કરતી આવે હો ટપકતી જોડી સમરા કરતી આવે કેસરવરની સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ
આજ મરી રહ્યો તો લોહી ટપકી રહ્યું તું, પણ એની સામે એક ગરીબ બ્રાહ્મણ જઈ અને યાચક બની અને પોતે માંગણી કરે, કર્ણ કોઈ આશા લઈને આવ્યો તો, પણ હવે મારી આશા પૂરી નહીં થાય. કર્ણ મારી આશા પૂરી નહીં થાય. પણ એક કર્ણની ઘડી આંખ બંધ થતી હોય, ઘડી આંખ ખુલતી હોય, અને કર્ણએ સામે જોઈને કીધું તું, બતા હે બ્રહ્મદેવ, બતાવો શું આશા લઈ અને મારી સામે આવ્યા હતા. અને તે દિવસે એ ભૂદેવના રૂપમાં રહેલો ભગવાન એટલું બોલ્યો તો કે એક ગરીબ બ્રાહ્મણ છો, એકની એક દીકરી છે, દીકરીને પરણાવવી છે, પણ કન્યાદાન દેવા માટે મારી પાસે કશું નથી. બાપ, કન્યાદાન આપવાને માટે મારી પાસે કાંઈ નહોતું. એ કન્યાદાનને કારણે કરીને મારી દીકરી આજ પરિણા વગરની હતી. મને સમાચાર મળ્યા ને કે કર્ણની પાસે જાઓ તો થોડું સોનું મળી જાય, મારી દીકરીનું કન્યાદાન કરી દો. પણ શું થાય, એ આશાઓ પણ મારી અધૂરી રહી જશે. કારણ કે આજ તો તમે હવે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા છો. અને તે દિવસે કુંતીનો જાયો કર્ણ એ મરતા મરતા એટલું બોલ્યો તો, નહીં, આ કર્ણના શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી કોઈ એની સામેથી પાછો ન જઈ શકે, કોઈ પાછો ન જઈ શકે. એક કામ કરો, તમારે સોનું જોઈએ છે ને, તમને સોનું આપી દઉં, પણ સામે પડેલો એક પથ્થર છે ને, એ મને જરા જો આપો ને તો હું તમને સોનું આપી દઉં. પણ તે દિવસે ભિક્ષુકના વેશમાં રહેલો ભગવાન એટલું બોલ્યો તો, અરે ભલા માણસ, હું તને પથ્થર લાવીને આપું અને તું મને કંઈક સોનું આપ તો વેપાર થયો કહેવાય, વેપાર થયો કહેવાય. હું તો તારી પાસે દાન લેવા આવ્યો છું, મારે આવી રીતે કોઈ મહેનત કરીને. અને કર્ણએ પથ્થરને હાથમાં પકડ્યો હતો, અને એ પથ્થરને હાથમાં પકડી અને પોતાના દાંતની અંદર સોનાની રેખાઓ ભરી હતી, અને પોતાના દાંત એને સોનાના બનાવ્યા હતા. બાપ, હજુ એ જીવતો હતો અને એ પથ્થરને લઈ અને પોતાના દાંતને ભાંગવા લાગ્યો. એ પોતાના દાંતને ભાંગવા માંડ્યો, અને એ દાંતને ભાંગી અને એની અંદરથી સોનું કાઢ્યું, અને એ સોનું લઈ અને મરતા મરતા પેલા ભૂદેવના હાથમાં આપી અને એમ કહેતો તો, લઈ જાઓ ભૂદેવ, લઈ જાઓ, કન્યાદાન કરજો, કન્યાદાન કરજો. આને દાનવીર કહેવાય બાપ. અને આજ એ પાછળ કોઈ કારણ હતું તો એની માં કુંતા, એ કુંતા જણો એ જાયો હતો, અને એનું એ કારણ હતું. કરણ એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ માં કુંતાની ગોદ હતી. પણ નરનારાયણ દેવ શા માટે આજ અહીંયા સુધી કેટલા અવતારો લેવા પડ્યા, એ ભગવાનને ભિક્ષુકો બનવું પડ્યું, પણ નરનારાયણ દેવ તો એની માટે તપ કરતા જ રહ્યા. એ સહસ્ત્ર કુંચીને મારવા માટે, એને હણવા માટે, એને ખતમ કરવા માટે, અને એના બાહુપાસની અંદરથી આ ભારતની પ્રજાને ઉગારવા માટે, બાપ ઉગારવા માટે હજારો વર્ષ સુધી એને તપો કર્યા, હજારો વર્ષ સુધી ઉભા રહી અને એને યુદ્ધો કર્યા. અને એવો જ આ ભગવાન તમને એક આઝાદી મહાત્મા ગાંધીજીએ અપાવી. એની અંદર કાંઈક આ દેશના અજનેતાઓના નરબંકાઓ હોમાઈ ગયા છે. એની અંદર શહીદ ભગતસિંહ જેવા ફાંસીએ ચડી ગયા છે, મંગલ જેવા એ ફાંસીએ ચડી ગયા છે. અને ત્યારે એ આઝાદી મળી, છતાં પણ મહાત્માજીને આજ આપણે ભૂલતા નથી. એક ખાલી આ ભારતની આઝાદી મળી,
તોય મહાત્માજીને ભૂલતા નથી. તો સારી એ ત્રિલોકીને જેને આઝાદ કરી હતી એ નરનારાયણ દેવ હતા. એવી આ શક્તિ અને એ શક્તિને જેને છિન્ન ભિન્ન કરી નાખી હતી એ નરનારાયણ દેવ હતા. કહો નરનારાયણ દેવ જોઈએ કે ન જોઈએ? એ આ નરનારાયણ દેવ प्यारे वतन मेरे बिछड़े चमन तुझी पे दिल कुर्बान. એવા એ નરનારાયણ દેવની પાસે જજો, જઈને સ્તુતિ કરજો, જઈને પ્રાર્થના કરજો. હે પ્રભુ, અમારી માટે તે જે આરાધના કરી, અમારી માટે જે તે તપ કર્યું, અમે તને સર્વસ્વ સમર્પિત. माँ का दिल बन के कभी सीने से लग जाता है तू और कभी नन्ही सी बेटी बन के याद आता है तू तुझी पे दिल कुर्बान. આજ એ ભગવાનના ચરણોમાં જજો, જઈને તમારા મસ્તકને તમારા દિલને ત્યાં કણે આપજો. આવા નરનારાયણ દેવ આજે પણ પ્રગટ બિરાજે છે. બદ્રિકાશ્રમની ધરતી ઉપર એ બિરાજિત છે. એ નરનારાયણ દેવ અહીંયા બિરાજા છે અને એને ભગવાન સ્વામિનારાયણે અહીંયા લાવી અને એ કાલુપુર મંદિરમાં પધરાવ્યા, ભુજ મંદિરમાં પધરાવ્યા, બીજે પણ મંદિરોમાં એ પધરાવી અને કહ્યું, મહારાજે સત્સંગી જીવનની અંદર પણ કહ્યું કે અમે જશું, ગયા પછી અમે કયા સ્વરૂપોમાં રહેશું? તો મહારાજ કે શ્રીનગરમાં કહેતા અમદાવાદમાં નરનારાયણ દેવમાં રહેશું, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજમાં રહેશું, વડતાલ વિહારી લક્ષ્મીનારાયણ દેવમાં રહેશું અને તમામ ભક્તોના અમે મનોરથોને પૂરા કરીશું. આ મહારાજના છેલ્લા શબ્દો હતા. એ દેવ એમાં બિરાજીને મહારાજ મારા તમારી ભાવનાઓ પૂરી કરે છે. એ નરનારાયણ દેવ બદ્રિકાશ્રમની અંદર બિરાજે છે. હજારો ઋષિઓ અને એ હજારો ઋષિઓ આજે એ તપ કરતા કરતા એ પોતે દર્શન કરવાના માટે નરનારાયણ દેવના આશ્રમ તરફ આવી રહ્યા છે. શ્રીમન નારાયણની ધુન્યનો ગુંજરાવ કરી રહ્યા છે અને એ ધુન્યને ગાતા ગાતા આજ પોતે ત્યાં બદ્રિકાશ્રમની અંદર, ત્યાં આશ્રમની અંદર હજારો ઋષિઓ આવ્યા. પણ એ હજારો ઋષિઓ એનો ગુજરાવ, એની એ ધુન્ય અને એને જ્યારે સાંભળ્યું, ભગવાન નર બહાર આવ્યા. ભગવાન નરે ઋષિઓનું સ્વાગત કર્યું છે. ઋષિઓએ પણ ભગવાન નરને આવકાર્યા, એને વંદન કર્યા છે. ઋષિઓને નીચે બેસાડ્યા છે. ભગવાન નર પણ વેદિકાની ઉપર બેઠા છે. આજ ભગવાન નર કે છે, હે ઋષિઓ, અમે ધન્ય બની ગયા. આપના જેવા સંતો, મહાપુરુષો, ઋષિઓ અમારા આશ્રમમાં આવ્યા. આ ભગવાનના શબ્દો છે. ભજે જન્મ સહસ્ત્રાણામ મહાન પુણ્યોદયો યદા સ્યાત તદા સંગમો વિપ્રા મુનિનામ વો મહાત્મના. ભજે જન્મ સહસ્ત્રાણામ, હજારો જન્મોના પુણ્ય થાય ત્યારે તમારા આંગણાની અંદર સાધુ સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો આવે ત્યારે તમારા ત્યાંના પગલા થાય. અને આજ અહીંયા જયારે આ પધાર્યા ત્યારે એને અતિ આનંદ થયો. કહો, આપ અમારા આશ્રમમાં આવ્યા. નર ભગવાનના શબ્દો છે. અમારા આશ્રમમાં આવ્યા, ઋષિઓ આવ્યા, સંતો આવ્યા, અમારો આશ્રમ ધન્ય બની ગયો. અને ખરેખર એટલે તો રામાયણ પણ કહે, સંત મિલન સમ સુખ જગ માહી નાહી દરિદ્ર સમ દુઃખ જગ માહી. સંત મિલન સમ સુખ જગ માહી નાહી દરિદ્ર સમ દુઃખ જગ માહી. સંત મિલન સમ સુખ જગ માહી નાહી દરિદ્ર સમ દુઃખ જગ માહી.
સુખ જગ માહી નાહી દરિદ્ર સમ સુખ જગ માહી સંત મિલન સમ સુખ જગ માહી સંત મિલન સમ સુખ જગ માહી संत मिलन सुख जग माही नाहि दरिद्र सम सुख जग माही संत जो आ जगत ની અંદર મળી જાય એના જેવું આ જગતમાં બીજું કોઈ સુખ નથી અને આ જગતમાં દુખી જો કોઈ હોય તો દરિદ્રતા જેવું કોઈ બીજું આ જગતમાં સુખ નથી. સંત તુલસીદાસજીના શબ્દો છે. અને માટે ભગવાન નર એમ કહેતા હતા કે હે સંતો તમે મારા આશ્રમમાં પધાર્યા, હજારો જન્મોના પુણ્ય ઉદય